બાપા સીતારામ ખેડૂત મિત્રો, શ્રી ગણેશ એગ્રો ક્લિનિક એન્ડ ટ્રેડર્સ બુધેલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ઘઉંના પાકમાં પિયત માટેની કટોકટીની અવસ્થા। જો કટોકટીની અવસ્થામાં પિયત ના આપવામાં આવે કેટલા ટકા ઉત્પાદનમાં ઘટાડો આવે છે એની વાત કરવી છે ખેડૂત મિત્રો। તો આપણે પ્રથમ વાત કરીએ કટોકટીની, તો કે મુકુટ મૂળ અવસ્થા જે 18 થી 21 દિવસ આપણે વાવ્યાના ઘઉં વાવ્યાના સમયગાળા દરમિયાન મુકુટમૂળ અવસ્થા હોય છે ખેડૂત મિત્રો, તો એમાં પિયત ના આપવામાં આવે ખેડૂત મિત્રો આપણે 36% ઉત્પાદનમાં ઘટાડો આવે છે ખેડૂત મિત્રો। હવે બીજી અવસ્થા વાત કરીએ ખેડૂત મિત્રો, તો ફૂટ અવસ્થા ખેડૂત મિત્રો, જે અવસ્થા આપણે 35 થી 40 દિવસના ઘઉં વાવ્યાના સમયગાળામાં હોય છે ખેડૂત મિત્રો। જો એ સમયે આપણે જો આને પિયત પૂરતું ન આપવામાં આવે ઘઉંને ખેડૂત મિત્રો, તો 21% ઉત્પાદનમાં ઘટાડો આવે છે ખેડૂત મિત્રો। હવે આપણે ત્રીજી વાત કરીએ તો કે ગાભે આવવાની અવસ્થા ખેડૂત મિત્રો, ગાભે આવવાની અવસ્થા ખેડૂત મિત્રો ક્યારે હોય છે કે 50 થી 55 દિવસના ઘઉં થયા હોય ત્યારે ગાભે આવવાની અવસ્થા ઘઉંની હોય છે ખેડૂત મિત્રો। જો એ સમયે આપણે પૂરતું પિયત ના આપીએ ખેડૂત મિત્રો, તો 2% ઉત્પાદનમાં ઘટાડો આવે છે ખેડૂત મિત્રો। હવે આપણે ચોથી અવસ્થાની વાત કરીએ ખેડૂત મિત્રો, તો ફૂલ આવવાની અવસ્થા ખેડૂત મિત્રો, તો ફૂલ ક્યારે આવશે ખેડૂત મિત્રો, 65 થી 70 દિવસના ઘઉં થયા હોય એ દરમિયાન ફૂલ અવસ્થા ઘઉંની કહેવામાં આવે છે। જો એ સમયે આપણે જો એમને પૂરતું પિયત ના આપવામાં આવે ખેડૂત મિત્રો, તો 25% ઉત્પાદનમાં ઘટાડો આવે છે ખેડૂત મિત્રો। હવે આપણે પાંચમી કટોકટીની અવસ્થાની વાત કરીએ ખેડૂત મિત્રો, તો કે દુધિયા દાણા અવસ્થા ખેડૂત મિત્રો, જે 75 થી 80 દિવસના ઘઉં થાય ત્યારે એ અવસ્થા હોય છે ખેડૂત મિત્રો। જો એ સમયે આપણે એને પૂરતું પિયત ના આપવામાં આવે ખેડૂત મિત્રો, તો 9% ઉત્પાદનમાં ઘટાડો થાય છે ખેડૂત મિત્રો। હવે આપણે છઠ્ઠા પિયતની વાત કરીએ ખેડૂત મિત્રો, કે પોક અવસ્થા। આપણે પોક અવસ્થા ખેડૂત મિત્રો ક્યારે હોય છે કે 90 થી 95 દિવસના સમયગાળા દરમિયાન પોક અવસ્થા હોય છે ખેડૂત મિત્રો। જો એ સમયે આપણે પૂરતું પિયત ના આપવામાં આવે ખેડૂત મિત્રો, તો 8% ઉત્પાદનમાં ઘટાડો થાય છે ખેડૂત મિત્રો। અને હવે આપણે આગળ વાત કરીએ ખેડૂત મિત્રો, કે ઘણા ખેડૂતો એમ કહે છે કે આપણે ઘઉં ઉકળાઈ જાય છે, આપણે ઘઉંનો દાણો હોય તે એમ ઓલો થઈ જાય છે, ફૂલેલો નથી રહેતો ખેડૂત મિત્રો। જો ઘઉંનો દાણો ફૂલેલો રાખવો હોય ખેડૂત મિત્રો, તો આપણે ઘઉં સુકાઈ ગયા હોય પછી કાચું એક પિયત ન આપવું જોઈએ, અને એમના મને આપણે લણણી કરી લેવી જોઈએ ખેડૂત મિત્રો, જેથી ઘઉંનો દાણો ફૂલેલો રહે છે અને ખાવામાં પણ એની રોટલી કરી અને ખાવીએ તો પણ મજા આવે છે ખેડૂત મિત્રો। વધુ માહિતી માટે શ્રી ગણેશ એગ્રો ક્લિનિક એન્ડ ટ્રેડર્સ બુધેલ યુટ્યુબ ચેનલ એકવાર અવશ્ય મુલાકાત લો। બાપા સીતારામ ખેડૂત મિત્રો।